નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ સંચાલિત ઝટપટ ન્યૂઝ। સયાજી લાઇબ્રેરી દ્વારા સોરાબજી વાડિયા શ્રેષ્ઠ શાળા પુરસ્કાર અર્પણ સમારોહ સંપન્ન। નવસારી સ્થિત શ્રી સયાજી વૈભવ સાર્વજનિક પુસ્તકાલય અને નરેન્દ્ર હીરાલાલ પારેખ જ્ઞાનધામ દ્વારા ત્યાં પાટીદાર સમાજની વાડી ખાતે સોરાબજી વાડિયા શ્રેષ્ઠ શાળા પુરસ્કાર વિતરણ સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ માત્ર પુરસ્કાર વિતરણ પૂરતો મર્યાદિત ન રહીને पर्यावरण सुरक्षा અને સાદગીપૂર્ણ જીવનશૈલી માટેનો એક જન આંદોલન સમાન બની રહ્યો હતો। આ કાર્યક્રમની સૌથી નોંધપાત્ર બાબત એ રહી કે ઉપસ્થિત અનેક શિક્ષકો અને શ્રોતાઓએ પર્યાવરણના હિતમાં સ્વૈચ્છિક સંકલ્પ લીધા હતા, જેમાં વર્ષમાં માત્ર 2 જોડી કપડાં ખરીદવા શક્ય હોય ત્યાં સુધી આગામી 5 વર્ષ કપડાની ખરીદી ન કરવી, કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડવા, ઇસ્ત્રી વગરના કપડાં પહેરવા, પેટ્રોલનું ઓછામાં ઓછું વપરાશ કરવો। આઈઆઈટી બોમ્બેના પૂર્વ પ્રોફેસર चेतन सिंह सोलंकी શું જણાવી રહ્યા છે, આવો સાંભળીએ। नमस्कार, मेरा नाम चेतन सिंह सोलंकी है। मैं आईआईटी बॉम्बे में प्रोफेसर था, पर अभी पिछले 5 साल से यात्रा पर हूँ और क्लाइमेट चेंज हो नहीं रहा है, हो चुका हूँ। इसके बारे में लोगों को अवगत कराता हूँ। कैसे हर व्यक्ति हमारे दैनिक दिनचर्या में जो हम काम करते हैं, ब्रश करना, कपड़े पहनना, ट्रेवल करना, खाना बनाना, ये सब में एनर्जी लगती है और इस सब एनर्जी से कार्बन उत्सर्जन होता है। तो जाने अनजाने विश्व का हर व्यक्ति, चाहे वो छोटा हो, बड़ा हो, अमेरिका हो, भारत का हो, गरीब हो, अमीर हो, हर व्यक्ति जलवायु परिवर्तन के लिए जिम्मेदार है। और इसको ठीक करने के लिए ये जितने हम सोचते हैं कि ये टूल्स हैं हमारे पास, तो पेड़ लगाना, प्लास्टिक बचाना, पॉलिसी बनाना, टेक्नोलॉजी करना, ये सबसे ठीक होते हुए नजर नहीं आ रहा है। हर साल पर्यावरण बिगड़ते जा रहा है। तो ये जो मेरी यात्रा है और हमने जो मूवमेंट चालू किया, उसका नाम है फाइनाइट अर्थ मूवमेंट, सीमित धरती अभियान है। एक ही सत्य को पहचानना है कि दुनिया में साइंस, टेक्नोलॉजी और इकोनॉमी बढ़ सकता है, परंतु धरती का साइज नहीं बढ़ सकता। धरती सीमित है, इसलिए हमारी जरूरतें सीमित होना चाहिए। जैसे सैलरी फिक्स होती है तो खर्चे फिक्स होते हैं, सीमित धरती पर जरूरतें भी सीमित ही होना चाहिए। हर व्यक्ति को इस सीमितता का पालन करना पड़ेगा। और मुझे बड़ा अच्छा लगा, आनंद हुआ, आज ये जो नवसारी की लाइब्रेरी ने कार्यक्रम ऑर्गेनाइज किया, इतने सारे स्कूलों ने नवसारी के इतना बढ़िया काम किया है, एनर्जी लिटरेसी किया है, ये सारे काम किया। तो ये जो युवा हैं उन सब पे संदेश पहुंचाया है। लाइब्रेरी का विशेष करके माधवी बहन का बहुत बहुत धन्यवाद देना चाहूँगा, पूरे समिति का धन्यवाद देना चाहूँगा कि मुझे यहाँ बुलाया और ये जो विचार थे उसको शेयर करने का मौका मिला। अच्छी बात है कि आज कई सारे लोगों ने संकल्प लिया है कि आजीवन कपड़े नहीं खरीदेंगे। कुछ लोगों ने 5 साल का लिया, कुछ लोगों ने 1 साल का लिया। तो बड़ा अच्छा लगा मुझे नवसारी में आके, और मुझे खुशी है कि पर्यावरण को ठीक करने का, रिस्टोर करने का एक बहुत बड़ा काम नवसारी से चालू हो रहा है। धन्यवाद। પુસ્તકાલયના પ્રમુખ પ્રશાંત પારેખ શું જણાવી રહ્યા છે, આવો સાંભળીએ। પ્રશાંત પારેખ, સયાજી વૈભવ લાઇબ્રેરી અને નરેન્દ્ર હીરાલાલ ગામના પ્રમુખ તરીકે આ જે પ્રોજેક્ટ અમે રજૂ કર્યો એના માટે ખૂબ આનંદ અને ગર્વની લાગણી અનુભવું છું। કારણ કે આજે જે અમારા અતિથિ વિશેષ હતા ચેતનસિંહ, એમના દ્વારા જે જાણકારી મળી અને જે સ્પષ્ટતા મળી કે આપણે પર્યાવરણ એટલે માત્ર ઝાડ ઉગાડવા નહીં, પરંતુ આપણી જરૂરિયાતોને સીમિત કરવાની, અને આ વસ્તુ આપણે દરેકે અપનાવી રહી। એમાં આજે ઘણા બધા શિક્ષકો અને શ્રોતાઓએ એવો નિયમ લીધો છે કે અમે વર્ષમાં 2 જોડી કપડાં લઈશું કે 5 વર્ષ સુધી નહીં લઈએ। આ વસ્તુ નાની લાગે છે, પરંતુ હકીકતમાં આ એક ખૂબ પર્યાવરણ બચાવવાના ઉત્તમ કાર્ય તરફ આગળ વધી રહી છે। આ પ્રોજેક્ટ દરમિયાન જે કોઈ શાળાએ, આચાર્યોને, શિક્ષકોએ મહેનત કરી અને બાળકોએ જે પ્રવૃત્તિ કરી એનો અમને સવિશેષ આનંદ છે। અને એના દ્વારા આજે સોરાબજી વાડિયા શ્રેષ્ઠ શાળા પુરસ્કાર અમે આપ્યો છે। અને આ વાત જનતા સુધી પહોંચે એ માટે આ જે મીડિયા અમારી સાથે રહ્યું છે, અમે એમના ખૂબ આભારી છીએ। કારણ કે આ વસ્તુ ખૂબ મહત્વની છે કે કાર્બન રોજનો આટલો ઉત્પન્ન થતો હોય તો હવા પાણી કેવી રીતે સારા રહે। માટી નથી તો માટીમાં આપણે જે રીતનું વધારે પ્રદૂષણ ફેલાવી રહ્યા છે તો સારો ખોરાક કેવી રીતે મળે। આ બધી જ વસ્તુ આવનાર જીવન માટે, આવનાર પેઢી માટે ખૂબ મહત્વની છે। તો અમે એક જ અભિલાષ સાથે આજે અહીંયા વિરામ આપીએ છીએ કે આપણે સૌ આ પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવીએ અને કેવી રીતે કાર્બન ડાયોક્સાઇડ ઓછો કરી શકીએ। જે સૌથી મહત્વની વસ્તુ એક જ છે, તો અસ્ત્રી વગરના કપડાં પહેરવા, ઓછામાં ઓછું પેટ્રોલ બાળવું, આ બધી વસ્તુઓ આપણે અપનાવીશું અને એક સારા નાગરિક અને કુદરતે જે આપણને જિંદગી આપી છે એને આપણે સારી રીતે જીવીએ અને ભવિષ્યની પેઢી પણ
ખૂબ સારી રીતે જીવે એના પ્રયત્ન કરતા રહીએ. પર્યાવરણલક્ષી પ્રવૃત્તિઓમાં ઉત્સાહભેર ભાગ લેનાર શાળાઓમાં આચાર્યો, શિક્ષકો અને વિદ્યાર્થીઓને સોરાબજી વાડિયા શ્રેષ્ઠ શાળા પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉમદા કાર્યને જન સુધી પહોંચાડવા માટે પુસ્તકાલય સમિતિએ મીડિયાનો આભાર વ્યક્ત કર્યો હતો. નવસારીથી શરૂ થયેલું આ પર્યાવરણ બચાવવાનું અભિયાન આગામી સમયમાં નવી રાહ ચીંધશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. ईश्वर यहाँ है धरती पर, आंखों में, दिलों में. आओ मनाए 14 फरवरी मातृ पितृ पूजन दिवस. मातृ देवो भव, पितृ देवो भव. We owe everything to our parents. Let's celebrate 14th February as Parents Worship Day. मातृ देवो भव, पितृ देवो भव.